હાલો. મિત્ર આપને શું પૂછવું છે? આપણે યુટ્યુબમાં મૂકતા હોય છે, પર્સનલ ડિટેલ નહીં આપતા. બોલો. કઈ વાંધો નહીં સર, અમારે છે ને બાજુમાં જમીન છે 75 વીઘા જેવી જમીન પડતર પડી છે. હવે એ જમીનમાં સોલાર કંપની વાળા આવ્યા છે ને સોલાર ફિટ કરે છે. એટલે અમારી જમીનનું પૂછ્યું છે એને કે તમારે કદાચ કે દેવી હોય તો એમ બરોબર. એટલે કઈ ભાડા કઈ વાત નથી કર્યા તો તમારે જોડાવું આપણે દેવી જ નથી. નથી હા એ તો દેવાય નથી. આ તો હું જાણવા માંગતો હતો કે આ જમીન હેતુ ફેર થઈ જાય છે કે નહીં એમ. થઈ જાય પણ આપણે દેવી નથી, સમજી લો એટલામાં. એમ હા નહીં દેવી નથી. હા દેવી નથી. મેં એવું સાંભળેલું સાહેબ કે જમીન છે ને જૂની શરત ની હોય ને તો એ નવી શરત માં ગણાઈ જાય છે. નોન એગ્રીકલ્ચર થઈ જશે, ધીમે ધીમે થઈ જશે, બધાની થઈ જશે. એવું એનો સરકારી સર્ક્યુલર આવ્યો છે એટલે સુવો મોટો થઈને મહિના દોઢ મહિના બધાની થઈ જાય. એ ચિંતા કરવાનો કોઈને વિષય નથી. એ ઓટોમેટિક થશે પ્રક્રિયા. મારા વિડીયો સાંભળતા રહેજો. નહીં થાય કોઈની રહી ગઈ હશે તો એને પ્રક્રિયા કરતા હું શીખવાડીશ. અત્યારે તો રાહ જુઓ, મહિનો દોઢ મહિનો 30 દિવસની સરકારે મુદત દીધી છે, આપણે 2 મહિના રાહ જોવાની. પછી ઓટોમેટિક થઈ જશે. ના થાય તો હું શીખવાડીશ બધાને, તમને એકને નહીં. અને આપણે સોલાર બોલાર માં ક્યાંય પડવું નથી. ખેતી કરી મજા કરીએ. ના સારામાં સારું ખેતીમાં છે સાહેબ. તમારા દરેક વિડીયો ઓલી છે ને લેને ગઈ પૂતોર ખોવાઈ ખાવી, સમજ્યા? ગધીને ફાર્યું બધું જાય. ત્રીજી કહેવત સંભળાવું કે બે ઘણી? હેલો.